વાત જૂનાગઢની કરીએ જ્યાં જૂનાગઢ જિલ્લાના વંથલી કેશોદની વચ્ચે આવેલા ટોલ નાકાના વિવાદને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસની હાજરીમાં માર્ગ મકાન વહીવટી વિભાગે રસ્તાની તપાસ કરી અને સાંજ સુધીમાં કલેક્ટરને એક રિપોર્ટ સોંપવામાં આવનાર છે। જબરજસ્તીથી વાહન ડાયવર્ટ કરવાના આરોપો ખોટા હોવાની વાત ગ્રામજનો કહી રહ્યા છે। વાહન ગોદાઈ ગામના માર્ગે ડાયવર્ટ કરવામાં આવે છે, આવા ટોલ નાકાના કર્મચારીનું કહેવું છે। હવે આ જ વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈ અત્યારે માર્ગ મકાન અને વહીવટી વિભાગની ટીમ તપાસ કરી રહી છે। આ અંગે રિપોર્ટ પણ સોંપવામાં આવશે। ये यहाँ से 500 मीटर पे एक रोड है जो गादोई गांव को जाता है। तो उससे बड़े वाहन, कमर्शियल वाहन 3XL, 2XL, 4XL ये क्रॉस होते हैं, जिससे मतलब इससे एक ह्यूज लॉस होता है NHAI का और कंपनी का भी। इस संदर्भ में तो अभी मैं यहाँ पे एक हफ्ता पहले ही आया हूँ, तो अभी इन चीज़ों को देख रहे हैं। आगे भविष्य में कानूनी कार्यवाही भी करेंगे। टोल प्लाजा એ લોકો રસ્તો બંધ કરવા માંગે છે અને અમે કે આ રસ્તો જાહેર છે, આ તમે બંધ ન કરી શકો એવી વાત છે। મુદ્દો આક્ષેપો તો કોઈ પણ કરી શકે, પણ અમે એવું કંઈ પૈસા ઉઘરાવવાનું કંઈ કરતા નથી। જે મારી સાથે ગામ પણ છે, ગામમાં પણ કોઈ પણ પૂછી શકે।